નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષણો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચથાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં આપણે ગાથા 60 પછીથી કળશ 80 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કળશ 80માં મુનિવરે એમ કહ્યું કે ભવ્ય જીવ ભવના ભયને લીધે પરિગ્રહ વિસ્તારને છોડો અને જેની કોઈ ઉપમા ના આપી શકાય એવા નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સુખમય સ્થિતિ કરો કે જે જગતના સામાન્ય જનોને દુર્લભ છે. અને આ નિજ આત્મામાં અચળ સુખમય સ્થિતિ કરવાનું જે કાર્ય છે એ સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, પરંતુ અસત્પુરુષોને એ આશ્ચર્યની વાત છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ કરવાનું જે કાર્ય કહ્યું, નિજ આત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું જે કાર્ય કહ્યું, તે સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી. એટલે મુનિ છે, 7મા ગુણસ્થાનની દશામાં છે, એ તો પોતાના સ્વરૂપને વિશે એવી રમણતા કરે છે અને એમને તો કંઈ એમાં સ્થિરતા થઈ જાય તો આશ્ચર્ય લાગતું નથી, કેમ કે થવાનું જ છે એ જાણે છે. પોતે સ્વરૂપમાં રમણતા કરે છે એટલે એમને સ્થિરતા તો થવાની જ છે. પણ આ બધી વાત જેમને આત્માનો અનુભવ નથી કર્યો ને એને આશ્ચર્યકારક લાગે છે. આ કળશ ઉપર આપણે થોડો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. આજે આગળ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 52. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મુનિએ પોતાનો અતિન્દ્રિય આનંદ સમ્યક દર્શન થતા અનુભવ્યો હતો. એટલે કે પહેલા સમ્યક દર્શન થતા જાણ્યું હતું કે હું આત્મા છું અને મારામાં અતિન્દ્રિય આનંદ છે. હવે તેમાં અવિચળ સ્થિતિ કરીને મુનિવર કહે છે કે જગતના સાધારણ પ્રાણીને તે સ્થિતિ દુર્લભ છે. અવિચળ સ્થિતિ થઈ છે એ જાણે છે કે જગતના સાધારણ પ્રાણીને તે સ્થિતિ દુર્લભ છે. ગુરુદેવ કહે છે અહીંયા કે જેમ બોધી દુર્લભ ભાવના આવે છે ને 12 ભાવનાની અંદર, અર્થાંત પહેલા તો સમ્યક દર્શન જ્ઞાન જ દુર્લભ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એટલે સંકિત જ દુર્લભ છે. અને આ બોધી દુર્લભ ભાવનાની વાત કરી તો એમાં એ જ કહેવું છે કે જેને આવું જીનવાણીમાંથી બોધ પ્રાપ્ત થયો છે એ પણ દુર્લભ છે. એમ કરીને 12 ભાવનામાં એ વાત કરવામાં આવી છે. તો વ્યવહારના એનું કથન છે અને બહુ સ્થૂળતાથી વાત છે. પણ ગુરુદેવ એના કરતા થોડી સૂક્ષ્મતાથી વાત કરતા કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મિથ્યા દ્રષ્ટિને એવી સંકિતની દશા થવી જ દુર્લભ છે. એ કઈ સહેલી વાત નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ વખતે ચારિત્ર તો સ્વરૂપ આચરણ ચારિત્ર છે. જેટલો સમય સ્વરૂપમાં રહ્યા એટલું જ એ નિશ્ચયથી ચારિત્ર છે. તો એવું સંકિત દુર્લભ છે.
કેમ કે આત્મા એ ચીજ છે તેની અજ્ઞાનીને ખબર નથી, અને બહારથી માની બેઠા છે કે અમે જ્ઞાની છીએ. હવે જેને જગતના ભવમાંથી નીકળવું છે, એટલે કે એવા ભવના ભ્રમણમાંથી જેને નીકળવું છે, તેની તો આત્માના અનુભવમય અંતરદશા હોય, અને એવી અંતરદશા પૂર્વે એને એવો પુરુષાર્થ હોય, દ્રવ્યતૃતના અભ્યાસ દ્વારા એને નિર્ણય કર્યો હોય કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે, ભગવાનના જ્ઞાનમાં પોતે શુદ્ધ જણાયો છે, અને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતા પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. આ બધું એને જાણ્યું હોય, નિર્ણય પણ બરાબર કર્યો હોય, અને પછી પોતાના સ્વરૂપ તરફ વળ્યો હોય કે પોતાના સ્વરૂપમાંથી જ એ પોતાને પ્રાપ્ત થશે. એટલે જ્યારે એને વિશેષ દ્રઢતા થઈ છે, સમયે સમયે એને જાગૃતિ વર્તે છે કે પોતે ભગવાન આત્મા જુદો છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એવો આત્માનો અનુભવ કરે છે, અને એવી અંતરદશા હોય છે, એને જગતના ભવોમાંથી બહાર નીકળવાનું થાય. એટલે કે થોડો સમય પછીથી, જેટલા વધુમાં વધુ 15 ભવ, પણ જેટલા ભવ છે તેટલા ભવ કરશે, પણ છેવટે એ પંચમ ગતિને પામશે. તો એવા જે જીવ છે સમ્યક દ્રષ્ટિ, એ પછી આગળ વધીને પોતે એવો ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે, એટલે કે વધારે ને વધારે સ્વરૂપને વિશે સ્થિરતા કરતા જાય છે. તો બહારમાં પણ એવું ચારિત્ર હોય છે, અને જ્યારે એવી આત્મામાં અવિચળ સ્થિતિ કે એવી સ્થિરતા હોય, એવી રમણતા થતી હોય, ત્યારે તો 7મું ગુણસ્થાન હોય, એટલે કે મુનિ દશા જ હોય. સહજ રીતે એ પછી એમણે મુનિ દશા અંગીકાર કરી જ હોય. કહે છે કે તેને આત્મામાં અવિચળ સ્થિતિ, સ્થિરતા હોય છે, કે જે જગત જનને દુર્લભ છે. શું કહે છે કે જેને જગતના ભવમાંથી નીકળવું છે તેની તો આવી, એટલે કે આત્માના અનુભવમય અંતરદશા હોય છે. તેને આત્મામાં અવિચળ સ્થિતિ, અવિચળ સ્થિરતા હોય છે, કે જે સ્થિરતા જગતજનને દુર્લભ છે. આમ કહીને મુનિ દશાને યોગ્ય અતિન્દ્રિય આનંદમાં મુનિરાજ સ્થિર હોય છે, એમ કેવું છે. આવું મુનિપણું હોય. અજ્ઞાનીને તો હજુ મુનિપણું શું ચીજ છે, મુનિપણાની દશા કેવી છે, એની કાંઈ ખબર ન હોય. અને કદાચ સમ્યક દર્શન વિના જ મંદ કસાયને લઈને નગ્ન દિગંબર મુનિ પણ થઈ જાય, પણ એથી કાંઈ એવું થતું નથી. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ જાય એમ બનતું નથી. સમ્યક દર્શન નથી તો એવું કાંઈ થતું નથી. આગળ કહે છે કે વસ્તુરૂપ આત્મા છે તે અતિન્દ્રિય આનંદનું નિવાસ સ્થાન છે, અતિન્દ્રિય આનંદનું ઘર છે, અતિન્દ્રિય આનંદનું ધામ છે. અતિન્દ્રિય આનંદ, ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે એવો આનંદ. અને એ પણ કેવો આનંદ? એ પણ કેવો કે એમાં કાંઈ ઓછું ન થાય, એક સરખું રહે, અપેક્ષા વિના, કોઈની પણ અપેક્ષા વિના. અતિન્દ્રિય આનંદ ધામ પોતાનું સ્વરૂપ છે. તો તેનો તે અનુભવ કર્યો હોય કે આ આત્મા આનંદ સ્વરૂપ છે, તો હવે તેમાં ઠર, તો હવે તેમાં સ્થિર થા, અર્થાત તેમાં વાસ કર, નિવાસ કર. અને તેનું નામ સાચું સાધુપણું છે, સાચી મુનિ દશા છે. અને આવી ચારિત્ર દશા વિના મુક્તિ નથી. જ્ઞાની જાણે છે કે રાગ છે એ તો દુઃખરૂપ છે. જ્ઞાની જાણે છે કે ભલે શુભ ભાવ હોય તો પણ એ તો દુઃખનું જ કારણ છે, એને કારણે તો આત્મપ્રદેશોનું કંપન થાય છે, બીજું કાંઈ થતું નથી. શુભ કે અશુભ ભાવ ગમે તે હોય, એ બંધનું જ કારણ છે, એ દુઃખનું કારણ છે. જ્યારે થાય છે ત્યારે પણ એ દુઃખનું કારણ છે, અને એના ફળ સ્વરૂપે પણ જે સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે, એ સંયોગો સાથે જોડાતા એને દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી.
બુદ્ધે કહે છે કે વ્રતનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. વ્રતનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. કઈ અપેક્ષાથી વાત ચાલે છે? પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ નું લક્ષ્ય કરવાની અપેક્ષાથી વિચાર કરીએ તો એની અપેક્ષાએ તો આ વ્રતનો વિકલ્પ આવે ને એ દુઃખરૂપ છે. પોતાના એવા શુદ્ધ સ્વરૂપમાં લીનતા કરવાનું છોડી અને બહારમાં આવી અને એ વ્રતના વિકલ્પરૂપ થાય એ તો એને ખૂબ દુઃખરૂપ લાગે. કેમ કે પોતે જાણે છે કે સુખ ક્યાં છે. એ છે કે મારો આવાસ તો નિરૂપમ સુખમય છે, જેને કોઈ ઉપમા ન આપી શકાય એવો મારો આવાસ છે. એટલે કે મારો આત્મા છે તે સુખનો આવાસ છે, સુખનું સ્થાન છે, સુખનું ઘર છે. નિરૂપમ અતિન્દ્રિય આનંદમય મારો સ્વભાવ છે તે મારું ઘર છે અને તેમાં મારો વાસ છે. મારું વસવું, મારું નિવાસસ્થાન, મારું ઘર, મારું રહેઠાણ, મારું આયતન એ નિરૂપમ સુખમય છે. અર્થાત નિરૂપમ સુખમય આત્મા મારું ઘર છે, નિવાસસ્થાન છે, આયતન છે. અને તેની પ્રાપ્તિ અર્થે એટલે કે મારા નિજ આનંદ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે હું તેમાં ઠરું છું. મારા નિજાનંદ સ્વરૂપ, નિજ આનંદ સ્વરૂપ પોતાનામાંથી એવા આવતા આનંદ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે હું તેમાં ઠરું છું. આ શરીર આદિ એ તો બધું પર છે, રાગ આદિ વિકાર દુઃખ છે. જ્યારે પૂર્ણ અતિન્દ્રિય આનંદમય ભગવાન આત્મા એ જ મારું નિવાસ સ્થાન છે. તેથી તેની મારી પર્યાયમાં પ્રાપ્તિ અર્થે મારી દશા તેના સન્મુખ વળી છે અને રાગ રજકણથી વિમુક્ત થઈ છે. શું કહે છે કે મારી પર્યાયમાં એની પ્રાપ્તિ એવા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે થઈ અને મારી દશા તેના સન્મુખ વળી છે. સ્વરૂપ સન્મુખ પોતે થયા છે અને રાગ રજકણથી વિમુખ થયા છે. સ્વરૂપ સન્મુખતા અને રાગથી અને પરદ્રવ્યથી વિમુક્તા, અને એનું નામ પરિગ્રહ રહિતપણું છે. બહુ સરસ વ્યાખ્યા કરી. સ્વસન્મુખ થવું અને સઘળા પરદ્રવ્ય અને રાગથી વિભાવથી વિમુખ થવું એનું નામ પરિગ્રહ રહિતપણું છે. આગળ 53મા પાના પર ગુરુદેવ સમજાવે છે કે આ હું તો એક નિરૂપમ, જેની ઉપમા ન મળે, નિરૂપમ જેની ઉપમા ન મળે એવા અતિન્દ્રિય આનંદનો આવાસ છું. જો અહીંયા ગુરુદેવે આખા સ્વાધ્યાયને પોતાની ઉપર ઉતારીને વાત મૂકી છે. હું તો એક નિરૂપમ, હું કહેતા હું પોતે ભગવાન આત્મા પોતાની વાત છે. એટલે ત્રીજો પુરુષ એકવચન તરીકે આત્મા આવો એમ નહીં, હું જ. જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ ત્યારે આત્મા વિશેની વાત ચાલતી હોય ત્યારે આપણે આત્મા આમ છે ને આત્માને આમ છે એમ નહીં, મને આમ છે, આ મારી વાત ચાલે છે એવા ભાવ સાથે સ્વાધ્યાય કરવો જોઈએ. જો ગુરુદેવે અહીંયા એ વાત એ રીતે લીધી છે, હું તો એક નિરૂપમ, જેની ઉપમા ન મળે એવા અતિન્દ્રિય આનંદનો આવાસ છું. સચ્ચિદાનંદ, સત વત્તા ચિદ વત્તા આનંદ, શાશ્વત જ્ઞાન અને આનંદનો હું આવાસ છું. હું જ્ઞાન આનંદનો આવાસ છું, હું જ જ્ઞાન સ્વરૂપ છું. આ મારું નિવાસ રહેવાનું સ્થાન છે. મારું નિવાસ સ્થાન મારામાં છે, બીજે બહારમાં ક્યાંય નથી. મારું નિવાસ સ્થાન મારામાં છે, એથી બીજે બહારમાં ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી એવું મારું નિવાસ સ્થાન છે અને એના વિશે જ હું સદાય રહ્યો છું. ક્યારેય હું એનાથી બહાર રહ્યો જ નથી. ગમે તેવા પર્યાયમાં જવાનું થયું તે છતાંય હું એની બહાર ક્યારેય પહોંચ્યો નથી. હું તો મારા એવા અસંખ્ય પ્રદેશી નિવાસ સ્થાન કે જે આનંદનું સ્વરૂપ છે,
પ્રદેશે પ્રદેશમાં દરેકે દરેક પ્રદેશે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ બધું ભર્યું પડ્યું છે. એવું એ મારું નિવાસ સ્થાન છે. કે છે કે આ મારું નિવાસ સ્થાન, રહેવાનું સ્થાન છે. પણ નિમિત્ત કે વ્યવહાર રૂપ રાગ એ કઈ મારું રહેવાનું સ્થાન નથી. ક્યારેક હું રાગના ભાવે થઉં છું તો પણ એ કઈ મારું સ્થાન નથી. રાગ ભાવે રહેવું એ કઈ મને યોગ્ય નથી. ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ જણાયો છું તો મને રાગ ભાવે રહેવું હોય જ નહીં. ત્રિકાળ જે સ્વરૂપ શુદ્ધ છે એવા શુદ્ધ સ્વરૂપની સન્મુખ થતા એમાંથી અતિન્દ્રિય આનંદના ધોધ વરસી રહ્યા હોય ત્યારે બહારમાં શું કરવાનું છે? આ રાગ એ કઈ મારું રહેવાનું સ્થાન નથી. મારું રહેવાનું સ્થાન તો આનંદનું સ્થાન છે, મારું પોતાનું સ્વરૂપ છે. બાકી આ નિમિત્ત અને વ્યવહાર રૂપ રાગ એ કઈ મારું રહેવાનું સ્થાન નથી. ગુરુદેવ કહે છે કે ચૈતન્ય શું છે તેની જગતને ખબર નથી. એ તો પૂર્ણ આનંદનો નાથ છે. પોતે ચૈતન્ય ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ છે, પરિપૂર્ણ છે. કોઈ વાતે અધૂરો નથી. આગળ એનું મહાત્મ્ય દર્શાવતા ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે અને જે આનંદની દશા છે તે પણ તેનાથી એટલે કે પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તેનાથી તો અનંતમાં ભાગનો છે. કેમ કે કેવળ જ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે તો પર્યાયનો એક સમયનો આનંદ છે. પછી બીજા સમયે એવો ને એવો ભલે આનંદ હોય પણ એવી અનંત પર્યાયો જેમાંથી નીકળે છે એ સ્વરૂપ કેવું આનંદમય છે એમ અહીંયા તો કહેવું છે કે જેમાંથી એક પછી એક એવી આનંદ, જ્ઞાન, સુખ, શાંતિની પર્યાયો નીકળે છે તો એ ચીજ કેવી આનંદમય છે. એટલે કહે છે કે કેવળ જ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે તો પર્યાયનો એક સમયનો આનંદ છે. જ્યારે આ દ્રવ્યમાં તો તેનાથી અનંત અનંત ગુણો અપરિમિત સ્વભાવરૂપ અતિન્દ્રિય આનંદ પડ્યો છે. એ ખૂટે એવો નથી, એ ક્યારેય ઓછો થાય એમ નથી. એક સરખો અવ્યાભાદ, કોઈની પણ અપેક્ષા વિના, કોઈની પણ મદદ વિના એવો એ આનંદ નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. અપરિમિત એવો પોતાનો આનંદનો સ્વભાવ છે, એવું પોતાનું દ્રવ્ય છે. અર્થાત અતિન્દ્રિય આનંદનો કંદ એ દ્રવ્ય સ્વભાવ છે. અતિન્દ્રિય આનંદનો કંદ એ દ્રવ્ય સ્વભાવ છે અને તે મારો છે એમ દ્રવ્ય સ્વભાવને ધર્મી પોતાની દ્રષ્ટિના વિષય રૂપ કબૂલે છે. ધર્મીની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર જ છે. ધર્મીને તો દ્રવ્ય સ્વભાવનું જ આલંબન છે, એનો જ આશ્રય છે. એની સન્મુખતા કરીને એ તો એનામાંથી આવતા આનંદના ઘૂંટડા પીએ છે. એની દ્રષ્ટિ તો ત્યાં જ છે. એને તો એની જ કબૂલાત છે કે પોતે ભગવાન આત્મા પૂર્ણ આનંદમય, સુખમય, શાંતિમય છે. એટલે દ્રવ્ય સ્વભાવને ધર્મી પોતાની દ્રષ્ટિના વિષય રૂપ કબૂલે છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. પણ આ જીવે અનંતકાળમાં અપૂર્વપણું કોઈ બી કર્યું નથી, તેથી તેને એમ લાગે છે કે શું આવી વાત હોય? આ અપૂર્વ ચીજ છે કે જેને પૂર્વે કોઈ દી તેણે દ્રષ્ટિમાં લીધી નથી. પોતાની ચીજને આ રીતે એણે જાણી નથી. કોઈકે કહ્યું છે તો એ જાણવા ઉભો રહ્યો નથી. કદાચ સાંભળ્યું છે તો એના ઉપર એને લક્ષ આપ્યું નથી. સમોસરણમાં જઈને સાંભળી આવ્યો પણ પછી એને ગંભીરતાપૂર્વક એ વાતને લીધી નહીં, એનો સ્વીકાર કર્યો નહીં અને એને રખડવું થયું. ગુરુદેવ કહે છે કે એને કોઈ દી એ વાતને દ્રષ્ટિમાં લીધી નથી. એને વિષય બનાવીને એ એના ઊંડાણમાં ગયો જ નથી. અનંતકાળથી એ ભવના ભ્રમણ કરે છે તો શા માટે કરે છે? કેમ રખડવું થયું છે? પોતાના સ્વરૂપને જાણ્યું નહીં માટે.
એટલે એ વાત તો કૃપાળુદેવે પણ કરીને આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં એ વાત કરીને, જે સ્વરૂપ સંજ્ઞા વિના પામ્યો દુઃખ અનંત. પોતાના સ્વરૂપને જ એને જાણ્યું નહીં, એટલે તો એને આ ભવના ભ્રમણ થયા છે. ગુરુદેવ કહે છે કે આ અપૂર્વ ચીજ છે પોતાનું સ્વરૂપ. એને પૂર્વે કોઈ દિવસ એને દ્રષ્ટિમાં લીધું નથી. બહારની બધી વાત કરી છે, આમ કરવું ને આમ છોડવું ને, પણ એ તો બધી ભ્રમની વાત છે, એ બધી ભ્રમણા છે, મિથ્યા ભ્રમ છે, મિથ્યા ભ્રમની પ્રવૃત્તિઓ છે. એમાંની એક પણ પ્રવૃત્તિ ખરેખર તો જીવ કરી શકતો નથી. બહારના કાર્યો જીવ કરી શકતો નથી. ખાલી નમસ્તો એ ભ્રમણા કરે છે કે હું કરું છું કરું છું કરું છું. વાસ્તવમાં એ એક પણ કામ જીવ કરી શકતો નથી. શરીરના કામ કરી શકતો નથી. શરીરની જેમાં અપેક્ષા રહી હોય એવા વ્રત તપ આદિ ખરેખર એ કરતો જ નથી. એવા ભાવ કરે છે, જેથી વિશેષ કાંઈ કરતો નથી. અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે કે મારું નિજ ઘર તો નિરૂપમ સુખમય છે, પણ રાગ કે તેના નિમિત્તો એવી પરિગ્રહ વસ્તુ મારું સ્થાન નથી, મારું આયતન નથી, રહેઠાણ નથી, ઘર નથી, આવાસ નથી, એ કાંઈ મારું નથી. એ મારે રહેવા લાયક નથી, મારે રહેવા અને યોગ્ય એ રહેઠાણ નથી. કેમ કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છું, તો હું મારા સ્વરૂપને વિશે રહું, એ જ મારું સ્થાન છે, એ જ મારું રહેઠાણ છે, એ જ મારું ઘર છે. ગુરુદેવ કહે છે કે સમયસારના નેજરા અધિકારમાં પણ આવે છે ને કે મારા આત્માને રહેવાનું રહેઠાણ આનંદમય છે. કળશ 138 ગાથા 203 માં એ વાત આવી છે કે રહેનારને રહેઠાણનું સ્થાન તો આત્મા છે. પોતાનો આત્મા છે એ જ એનું રહેઠાણ છે, પોતાનું સ્વરૂપ છે એ જ એનું રહેઠાણ છે, એનો આવાસ છે. આત્મામાં જ્ઞાન દર્શન વગેરે એવી સંખ્યા એ અનંત શક્તિ છે. તે એક એક શક્તિનું પણ અનંત અનંત રૂપ, એક એક શક્તિનું પણ અનંત અનંત રૂપ સ્વરૂપ છે. અને આવી અનંત શક્તિનું એક રૂપ તે દ્રવ્ય છે. અનંત ગુણ છે, ગુણ કહો કે શક્તિ કહો, ને એ અનંત ગુણ છે એ કઈ કુટસ્થ નથી, એનું એવું ભવન છે. એટલે તો એનું લક્ષ કરતા એ અનુભવમાં આવે છે ને. અને એ ભવન, એનું એક રૂપ ભવન એને અનુભવમાં આવે છે તો અતિન્દ્રિય પણ, ઇન્દ્રિયોની એમાં કોઈ જરૂર નથી. ઇન્દ્રિયો વિના પોતાને એ અનુભવમાં આવે છે. તો એ ક્યાંથી આવે છે? અંદરમાં પડ્યું છે ત્યાંથી આવે છે ને. એટલે અનંત ગુણ છે, એટલે કે અનંત શક્તિઓ છે. ને એ અનંત શક્તિઓ એ કઈ એક એક જુદી પાડી શકાય એમ નથી. એ અનંત શક્તિ એક રૂપે છે, અને એનું અનંત શક્તિનું એક રૂપ એવું આ દ્રવ્ય છે. આવું જે દ્રવ્ય પૂર્ણ પ્રભુ આત્મા છે તે મારું નિવાસ સ્થાન છે. એટલે કે મારે રહેવાનું ઘર તો આ છે, એમ ધર્મી જાણે છે, એમ ધર્મી જાણે છે. આગળ 54મા પાના પર ગુરુદેવ કહે છે કે હું રાગી છું, પુણ્યવાળો છું, પાપવાળો છું. મેં પુણ્ય કર્યા છે, મેં પાપ કર્યા છે. હું મનુષ્ય છું, હું દેવ છું કે તિર્યંત છું. એવા નામો તો અનંતવાર ધરાયા છે, પણ તે નિજ ઘર નહીં, એ પોતાનું ઘર નહીં, એ પોતાનું સ્થાન નહીં. એ જે ભાવ પુણ્ય ને પાપના ભાવ રૂપે પોતે થયો અને એમાં જે રહ્યો, એમાં ઘણો કાળ એને વિતાવ્યો. પુણ્ય પાપના ભાવમાં જે કાળ વિતાવ્યો એ પણ એનું સ્થાન નથી. અને આ જે પર્યાય છે મનુષ્યની કે દેવની, એ પર્યાય એ પણ એનું સ્થાન નથી. કે પછી એ પર્યાયને અનુરૂપ જે એને ઉદ્ગલનો સ્કંદ એવું જે આ જળ શરીર પ્રાપ્ત થયું છે એ પણ કાંઈ એનું સ્થાન નથી. એવા તો એને અનંતવાર નામો ધરાવ્યા. પોતે જે પર્યાયમાં ગયો એ પર્યાય રૂપે પોતાને ઓળખાયો. જો દરેક જીવને એમ જ હોય છે, કઈ મનુષ્યને માટે છે એમ નહીં. તિર્યંચમાં પણ જે શરીર સાથે રહ્યો છે એ જ એની ઓળખાણ એ આપે છે.
મનુષ્ય તો આપે છે પોતાને, હું રમેશ છું, પણ આ તિર્યંચ જે છે એ બોલતા નથી, તો એમની ઓળખાણ તો એમને એ જ છે કે પોતે જે શરીર સાથે રહ્યા છે એ જ છે. આવું શરીર સાથેનું એકત્વ અને આવું જે પર્યાયમાં પોતે છે તો એ પર્યાય સાથેનું એકત્વ, મનુષ્ય છે તો મનુષ્યપણા સાથે એનું પોતાનું એકત્વ, કે તિર્યંચ થયો છે તો તિર્યંચપણા સાથેનું પોતાનું એકત્વ, એ તો એને અંતવાર કરી, એ તો એ અંતવાર કરી ચૂક્યો છે. અને એ વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં આવ્યો છે ત્યારે એ સાથે લઈને આવ્યો છે. એટલે એવું અગૃહિત મિથ્યાત્વ તો અનાદિનું ચાલ્યું આવે છે, એવું અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું જ આવે છે. અને એ જ્યાં જ્યાં ગયો છે ત્યાં બધી જગ્યાએ એને ત્યાં પોતાનું સ્થાન, પોતાનું રહેઠાણ માન્યું હતું, અને હજી પણ એમ જ ચાલી રહ્યું છે. હવે અહીંયા મુનિવર એ વાત સમજાવે છે કે ભાઈ, તું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છો ને આનંદ સ્વરૂપ છો, તો તારું સ્થાન તો આનંદ સ્વરૂપ હોય, બીજી કોઈ રીતે હોય નહીં. એટલે તારો આત્મા એ જ તારું આનંદ સ્વરૂપ સ્થાન છે. બાકી બીજા બધા જે તે પોતાના સ્થાન માન્યા એમાંનું એક પણ સ્થાન તારું હતું નહીં, એ તારું ઘર નહીં, એ નિજ ઘર નહીં, એમ કે છે. હું રાગી થયો, પુણ્યવાળો, પાપવાળો થયો, મનુષ્ય થયો, આ બધું એ બધા અનેક નામ ધરાવ્યા. પોતે એ પણ થયો, એમાં પોતે પોતાનું સ્થાન માન્યું, પણ એમાંનું એક પણ સ્થાન પોતાનું નહીં. એટલે કહે છે કે તે નિજ ઘર નહીં, પોતાનું ઘર નહીં. નિજ ઘર તો આ છે, શું છે? નિરૂપમ આનંદનું ધામ ભગવાન આત્મા, એ પોતાનું નિજ ઘર છે, પોતાનું ઘર છે. ગુરુદેવ કહે છે કે આ વાત બેસવી અઘરી છે, કેમ કે એની દ્રષ્ટિ જ અનાદિની અંશ અને રાગ ઉપર છે, પર્યાય ઉપર છે અને રાગ ઉપર છે. અનંત ગુણની પર્યાયનો અંશ કે જે પ્રગટ વ્યક્ત છે, તથા જે રાગ છે તેના ઉપર અનાદિથી તેની રુચિ અને રમત છે. જે પર્યાય એક સમયની પર્યાય એવી ને એવી એક સમયની જે પર્યાયો થયા કરે છે એની ઉપર એની દ્રષ્ટિ છે, એની રુચિ છે, એમાં જે રમી રહ્યો છે. અને બીજું એ પર્યાયમાં જે પર્યાય છે એમાં તો એ રહ્યો છે, પણ સાથે કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એ સંયોગો સાથે એ એકરૂપતા કરે છે, સંયોગોમાં જ એ રાચી રહે છે, એની જ એને રુચિ છે. જે સંયોગો છે એને પોતાના માને છે ને એ એમાંથી બહાર નીકળતો જ નથી, એનાથી જુદું પોતાનું કાંઈક સ્વરૂપ છે એવો એ વિકલ્પ કરતો નથી. સંયોગોમાં એ એટલો બધો રમમાણ થઈ ગયો છે, સુખ અને દુઃખ, સુખ દુઃખની કલ્પના કર્યા કરે છે, જેમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એવા એ સંયોગોમાં એ એટલો બધો ખૂંપી ગયો છે કે એના સિવાય એ બીજું કાંઈ વિચારી શકતો નથી કે પોતે આનાથી જુદો ભગવાન આત્મા છે. વર્તમાનમાં જે સંયોગો છે એ ક્ષણિક છે ને એ કાંઈ કાયમ રહેવાના નથી. એક પણ સંયોગ કાયમ એક સરખો રહેતો નથી, કાયમ રહેતો નથી ને એક સરખો રહેતો નથી. જેટલો સમય રહે છે એમાંય પાછી ઉગ્રતા આવે અને પછી મંદતા આવે. એટલે કોઈ સંયોગો એક સરખા રહેતા નથી, એક પણ સંયોગ કાયમ બેસી રહેતો નથી, એ શક્ય જ નથી. ગમે તેવા ખરાબમાં ખરાબ સંયોગો હોય તો પણ એ ઉદય પૂરો થતા એ ચાલ્યા જાય છે, એમાં કાંઈ કરવાની જરૂર પડતી જ નથી. અને બાકી કાંઈ કરવા જાઓ તો એ કંઈ જાય છે એમ પણ બનતું નથી. જે સંયોગો આવ્યા છે એ સંયોગો પૂર્વના કર્મના નિમિત્તે આવ્યા છે. હવે આ જો કાંઈ કરી શકે તો એ એટલું જ કરી શકે કે એ સંયોગોને જુએ. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને આ સંયોગો પોતાનો નથી, પોતાની સમીપમાં આવ્યો છે પણ પોતાનો નથી, એમ એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય એટલું એ કરી શકે છે. અને આનું નામ જાગૃતિ. પણ આવું એ કરતો નથી. પોતે ભગવાન આત્મા છે એવો નિર્ણય કરી અને એનું લક્ષ્ય કરે તો સંયોગો એની મેળે જે કરવાના છે એ કામ કરીને
ચાલ્યા જવાના છે. સંયોગો આત્માનું તો કાંઈ બગાડવાના નથી. એ સંયોગો આવે, શરીરમાં આવે કે આસપાસમાં આવે, પોતાની માલ મિલકતને વિશે આવે, જેને પોતાના માને છે, એમાં આવે કાંઈક નુકસાન થાય કે ફાયદો થાય, અથવા તો શરીરને વિશે આવે કે રોગ આવે કે કંઈ પણ થાય કે વૃદ્ધાવસ્થા આવે. પણ એ બધું જે છે તે પોતાથી બહાર છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, તો એ આનંદ સ્વરૂપ જ રહે છે. એમાં એ સંયોગો કાંઈ કરી શકતા નથી. આટલી જો વાત એને બેસી જાય, આટલો એને વિશ્વાસ આવી જાય, તો પછી એને કોઈ ડર રહેતો નથી. જગતમાં જે થવું હોય તે થાય, હું તો એનાથી જુદો ભગવાન આત્મા છું ને કોઈ સંયોગ મારું કાંઈ બગાડી શકતો નથી. જો ઘણા લોકો હોય ને એવા હોય છે, થોડાક તો ઘણી વાર બોલતા હોય છે, કોઈની સાથે ઝઘડો આતે થાય ને તો કહે કે જા તારાથી થાય તે કરી લે, તું મારું કાંઈ બગાડી શકવાનો નથી. વ્યવહારમાં આવું બોલતા હોય છે. હા, તારાથી થાય તે કરી લે, તું મારું કાંઈ બગાડી શકવાનું નથી, આવું બોલે છે. હવે એ જ વાતને જો ખરેખર એ અંતરમાં સ્વીકારે કે હું એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, અને આ જે સંયોગો છે એ સંયોગોને જો એમ કહી દે, બીજાઓને કહેવાની જરૂર નથી, માત્ર એને જે સંયોગો પ્રાપ્ત થયા છે એ સંયોગોને એ એમ કહી દે કે તું મારું કાંઈ બગાડી શકે એમ નથી, હું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આ વાત એને એ રીતે એની આસપાસમાં જે કાંઈ છે, જે બનાવો બની રહ્યા છે, સંયોગો બની રહ્યા છે, એને એમ લાગે છે કે આ બધું મારા જીવનમાં થઈ રહ્યું છે, તો એ બધાને એ એમ કહી દે જે થવું હોય તે થાય. સંયોગો બધા તમે આવ્યા તો આવ્યા, ભલે આવ્યા, તમે મારું કાંઈ બગાડવાના નથી કે મારું કાંઈ સુધારવાનું નથી. હું તમારાથી જુદો ભગવાન આત્મા છું. મને તો ત્રિકાળ મારા શુદ્ધ જ્ઞાન સ્વરૂપનો વિશ્વાસ છે. કેમ વિશ્વાસ છે? કેમ કે પ્રભુના જ્ઞાનમાં એ વાત આવી છે કે હું ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, શુદ્ધ છું, પવિત્ર છું, નિર્મળ છું, આનંદ સ્વરૂપ છું. તો હવે મને એનો પૂર્ણ વિશ્વાસ છે. ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે એનો મને વિશ્વાસ છે, એટલે મારું કોઈ કાંઈ બગાડી શકે નહીં એ વાત પણ નક્કી જ છે. પણ આ ક્યાં કરે છે, એને આ ક્યાં કરવું છે? અહીંયા કહે છે કે એને આ વાત બેસતી નથી કે પોતે નિરુપમ આનંદનું ધામ છે, એ વાત એને બેસતી નથી. ગુરુદેવ એ વાત કહે છે કે અનાદિની એની દ્રષ્ટિ તો પર્યાય ઉપર છે. અનંત ગુણની પર્યાયનો અંશ કે જે પ્રગટ વ્યક્ત છે તથા જે રાગ છે તેના ઉપર અનાદિથી તેની રુચિ અને રમત છે. હવે દ્રવ્યલિંગી સાધુ થઈને 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં ગયો, પણ એને સમ્યક દર્શન વિના ભવના ભ્રમણ અટક્યા નથી. અને એ વાત તો ઘણી વાર આવી ગઈ છે. મુનિવ્રત ધાર અનંત વાર ત્રિવિક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. છોટાળાની આ વાત તો ઘણી વાર આવી ગઈ છે. હવે આગળ પાના નંબર 55 પર અહીંયા કહે છે કે જુઓ કેવી ભાષા કરી છે કે નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે. શું કહ્યું છે? મુનિવરે એમ કહ્યું છે ને કે નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ સુખમય તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ કરો, એમ કહ્યું છે ને. તો ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે, અર્થાત પૂર્ણ આનંદના નાથ ભગવાન આત્માની પર્યાયમાં પ્રાપ્તિ માટે સ્થિરતા કરો. પૂર્ણ આનંદના નાથ ભગવાન આત્માની પર્યાયમાં પ્રાપ્તિ માટે સ્થિરતા કરો. સ્વરૂપને વિશે સ્થિરતા કરતા પોતાના પરિણામ નિર્મળ આનંદમય સુખમય શાંતિમય થાય છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તારા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સ્થિરતા કરો. જો નિજ આત્મામાં, ઘણા લોકો એમ માને કે ભગવાનની ભક્તિ કરતા કરતા પ્રભુમાં લીન થઈ જઈએ. ભાઈ, પ્રભુમાં લીન તું ક્યાંથી થાય? ભગવાનમાં તું લીન ક્યાંથી થાય? તું તારા પોતાનામાં લીન થાય, બાકી બીજા કોઈ પર ભગવાનમાં તું કેવી રીતે લીન થાય? નિજ આત્મામાં તું લીનતા કર, એ સત્ય છે.
પણ બીજાના આત્મામાં તું લીનતા કરે એ તો શક્ય જ નથી. તારા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સ્થિરતા કરો, એમ અહીંયા મુનિવરે કહ્યું છે. નિજ આત્મા કહેતા ગુરુદેવ કહે છે કે નિજ આત્મા કહેતા શું એનો અર્થ થાય છે? તો કે ત્રણ લોકના નાથ કેવળી ભગવાન પણ નહીં, કેમ કે કેવળી ભગવાન તો તારાથી જુદા છે. તારે માટે એ પર છે ને એમને માટે તું પર છો. અહીંયા તો નિજ આત્મા કહેતા પોતાનો આત્મા, પોતે જ ભગવાન આત્મા છે, તે પોતે આત્મા, પોતાનો આત્મા. ગુરુદેવ કહે છે કે આત્મા જ એને કહીએ કે જે પૂર્ણ હોય. આત્મા કહેતા પોતે પૂર્ણ સ્વરૂપ છે એવો ભાવ તરત આવવો જોઈએ. જ્યાં આત્મા શબ્દ બોલાય કે આત્મા કાને પડે તો એ વાચક શબ્દ છે અને એનું વાચ્ય એને એમ જ લાગવું જોઈએ કે પરિપૂર્ણ પોતાનું સ્વરૂપ, પોતાની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે આત્મા જે એને કહીએ કે જે પૂર્ણ હોય અને જેમાં રાગ પણ હોય નહીં, તેમજ એક સમયની પર્યાય પણ હોય નહીં. આવા નિજ આત્મામાં અવિચળ સ્થિતિ કર, ત્યાં સ્થિરતા કર. અવિચળ સ્થિરતા, ચળ્યા વિનાની સ્થિરતા કર. એટલે કે જેવી ચીજ અવિચળ છે તેવી પર્યાયમાં અવિચળ સ્થિતિ કર, એમ કહે છે. ચીજ પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ એ કેવું છે? એ કઈ બદલાતું નથી, અવિચળ છે. તો એ ચીજ જેવી અવિચળ છે તેવી પર્યાયમાં અવિચળ સ્થિતિ કર. પર્યાયમાં પણ તું ચડીશ નહીં, એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં જ તું સ્થિરતા કર. તું દેખે છે કે આ વાત ઘણી આકરી, મોંઘી છે. મોંઘી છે, આકરી છે એટલા માટે કે એને કોઈ દિવસ આ વાત જાણી નથી, એટલે એને આકરી મોંઘી લાગે છે. હવે આગળની વાતને લે છે મુનિવરે. પછી આગળ જે એમ કહ્યું ને કે એ દુર્લભ છે, જગતજનોને દુર્લભ છે, એ વાત કરીને તો એનો વિસ્તાર અહીંયા ગુરુદેવ કહે છે કે હવે કહે છે કે જગતજનોને દુર્લભ અર્થાત સાધારણ પ્રાણીઓને સ્વરૂપની પ્રાપ્તિ અર્થે આત્મામાં સ્થિરતા જોઈએ તે દુર્લભ છે. એ કઈ સહેલું નથી, બધાને થઈ જાય છે એમ નથી. વાતે સાંભળવા મળી નથી, પોતાનું સ્વરૂપ શું છે એની ખબર પણ નથી, એવી રુચિ પણ થઈ નથી. એટલે કેટલા લોકોને આ સુલભ છે. વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જેટલા લોકોને જાણીએ છીએ એમાંને કેટલા લોકોને આવો વિચાર આવતો હશે ને આવો પુરુષાર્થ થતો હશે. ધર્મના નામે લોકો ગૃહિત મિથ્યાત્વમાં પડ્યા છે. ખોટા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને એની અનુમોદના કરી અને ગૃહિત મિથ્યાત્વમાં ફસાઈ રહ્યા છે. એવા સંયોગોની અંદર કેટલા લોકો આપણને મળે કે જેમને ખરેખર આવી સાચી વાત પ્રાપ્ત થઈ હોય. એટલે કે છે કે આત્મામાં સ્થિરતા કઈ સુલભ નથી, એ અતિ દુર્લભ વસ્તુ છે. અહીંયા તો સ્થિરતાની વાત કરી છે. પહેલા તો પોતાના સ્વરૂપનો એવો અનુભવ કરે, ચોથા ગુણસ્થાનની દશા આવે અને પછી આગળ વધી અને એ સાતમા ગુણસ્થાનની દશાની વાત કરાય. સાતમા ગુણસ્થાને એવો લીનતાનો પુરુષાર્થ છે અને જેને સાતમા ગુણસ્થાને એવો પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ છે એ જ સ્થિરતા કરે. જેને હજી સ્વરૂપનો અનુભવ નથી કર્યો એ શું સ્થિરતા કરવાનો? અહીંયા સ્થિરતાની વાત કરી છે. કેમ કે અહીંયા ચારિત્ર લેવું છે ને. ચોથા ગુણસ્થાનની દશા જે છે એને તો આપણે અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. ત્યાં ચારિત્ર બિલકુલ નથી એમ નથી, ત્યાં પણ ચારિત્ર છે, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અને પાંચમા ગુણસ્થાનની દશામાં ત્યાં બે કસાયનો અભાવ થયો છે તો ત્યાં ચારિત્ર છે, પણ દેશ ચારિત્ર છે, પૂર્ણ ચારિત્ર નથી. ત્યાં હજી પરિગ્રહ તો પડ્યા છે. પણ મુનિને સાતમે છઠ્ઠે જીવતા મુનિ છે એમનું ચારિત્ર પૂર્ણ ચારિત્ર છે. બાહ્યમાં પણ એમ જ છે અને એ નિર્ગ્રંથ મુનિ છે. બધા પરિગ્રહથી રહિત થયા છે. એમના ચારિત્રની અહીંયા તો વાત કરવી છે. એટલે અહીંયા કહે છે સ્થિરતાની વાત લીધી છે. તો સ્થિરતા તો એમને કરવાની હોય, એ સ્થિરતા કરી શકે છે. એટલા એના મગજમાં હજી આ વાત ઉતરતી નથી.
ઘણા એને એમ લાગે કે એમાં શું વાંધો છે, એમ કે પોતે કપડાં પહેરેલા હોય ને પોતે પોતાના સ્વરૂપમાં એમ કે સ્થિર થઈ જાય. ના થવાય ભાઈ, એમ સ્થિર નથી થવા. સમ્યક દર્શન થયું ને પછી એમ કે અંતર્મુહૂર્તમાં મન પોતે શ્રેણી ચડી જાય, કેમ ન થાય એમ? પછી તો તે પોતાના સ્વરૂપમાં છે તો પછી કપડાં ક્યાં નડે છે? આવી દલીલ કેટલાક લોકો કરે છે, પણ એમ નથી. પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી એ કોઈ સામાન્ય વાત નથી. સ્વરૂપનો અનુભવ થવો, ક્ષણપાર માટે અનુભવ થવો અને પછી પાછા બહાર આવી જવું, એ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં જે સ્વરૂપને વિશે એકાગ્રતાનો જે પુરુષાર્થ છે એના કરતા અસંખ્યાત ગણો ઉગ્ર પુરુષાર્થ સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં લીનતા માટે હોય છે. અને એના કરતા અપૂર્વ એવો પુરુષાર્થ જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે હોય છે. તો આવી જે દશા થાય એ કંઈ સહેલી વાત નથી, એ અતિ દુર્લભ વાત છે. સમ્યક દ્રષ્ટિથી ચોથા ગુણસ્થાને છે તો એને માટે પણ આવું ચારિત્ર, સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર કંઈ સામાન્ય વાત નથી. મુનિને જ હોઈ શકે, જે પૂર્ણ નિર્ગ્રંથ થયા છે એને જે હોઈ શકે. પૂર્ણ નિર્ગ્રંથ છે મુનિરાજ, એટલે એમના ચારિત્રની વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા ચારિત્ર લેવું છે ને, ચારિત્રની વ્યાખ્યા છે ને અહીંયા કહે છે કે ત્રિકાળી નિરૂપમ આનંદનું ધામ એવો નિજ સ્વભાવ છે, તે મય પૂર્ણ ભગવાન આત્મા છે. તે મય એટલે એવો આનંદનું ધામ, એવો એનામય પોતે પૂર્ણ ભગવાન આત્મા છે. અને તેની પ્રાપ્તિ અર્થે સ્વરૂપમાં અવિચળ સ્થિરતા, રમણતા કર. અવિચળ સ્થિર થવું, ચરવું, રમવું, રમણતા. નિજ આનંદ સ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા છે, તેમાં રમવું તે ચારિત્ર છે. ગુરુદેવ એક વાતની સ્પષ્ટતા કરે છે અહીંયા કે રમવું તે પર્યાય છે, છતાં દ્રવ્યમાં રમણતા કરવાની છે કે જે ચારિત્ર પર્યાય છે. એ પરિણામ છે, એ કાર્ય જે થાય છે તો એવા પરિણામ થાય છે, એટલે પોતે એવા પરિણામે થઈ જાય છે. પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાનો ઉપયોગ એ વખતે શુદ્ધ થયો છે ને એવા પરિણામે, નિર્મળ પરિણામે પોતે સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરે છે. ને જેટલો લાંબો કાળ સુધી ત્યાં સ્વરૂપને વિશે રહે છે તો એ રમણતા એ પોતાની દશા છે, એ પોતાની એ દશા છે, એટલે એ પર્યાય છે. તેવી રીતે અનુભવ પણ પર્યાય છે, એ પણ કાંઈ દ્રવ્ય નથી. અનુભવ શું છે? એ પણ પર્યાય છે. એ વખતે થયો જે અનુભવ થયો તે અતીન્દ્રિય આનંદના વેદનનો અનુભવ, એ પણ પર્યાય છે. ચારિત્ર પર્યાય છે. પોતાના સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર જે છે એ પર્યાય છે, અને અનુભવ પણ પર્યાય છે, કાંઈ દ્રવ્ય નથી. આવી વસ્તુ સ્થિતિ છે. અને આ વાત એને જેમ છે તેમ એના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં પહેલા તો આવવી જોઈએ. એવી જ એને શ્રદ્ધા થવી જોઈએ. એને એવું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્ઞાન થઈ અને નિર્ણય થવો જોઈએ. જ્ઞાન એટલે આ માહિતીરૂપ જ્ઞાન છે, ને પછી એને એ આગમ પ્રમાણથી એ નિર્ણય કરે કે પોતાનું એવું જ સ્વરૂપ છે, પોતાની પર ઉતારે છે, અને પછી આખો પુરુષાર્થ શરૂ થાય છે. જ્યાં સુધી હજી પોતે આવો છે એવો નિર્ણય નથી થયો ત્યાં સુધી તો એમ કહેવાય કે આ બધું વાણી વિલાસ છે. ત્યાં સુધી એને નિર્ણય નથી થયો કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, આવું છે, ત્યાં સુધી તો બધો વાણી વિલાસ જ છે. ભલે મોટો પંડિત હોય તો પણ બધો વાણી વિલાસ છે, બીજું કાંઈ નથી. અહીંયા તો સ્થિરતાની વાત ચાલે છે. શું કહે છે કે પૂર્ણ આનંદનું ધામ નિવાસસ્થાન એવા ભગવાન આત્મામાં અવિચળ અને સુખાકાર, સુખમયી, આનંદમયી સ્થિરતા કર, અને તેનું નામ ચારિત્ર છે. પૂર્ણ આનંદનું ધામ નિવાસસ્થાન એવા આત્મામાં અતિન્દ્રિય આનંદ સહિત જગતજનોને દુર્લભ એવી સ્થિરતા પર્યાય દ્વારા કરો. અને એનો અર્થ એ થાય કે અતિન્દ્રિય આનંદના ધામમાં સ્થિર થઈ જાઓ. આમ કહી અને ચારિત્ર સુખનું દેનાર છે એમ કહે છે. ચારિત્ર, આ નિશ્ચય ચારિત્ર છે તે સુખ દેનાર છે, સુખ આપનાર છે. રાગ છે તો દુઃખ દેનાર છે. જ્યારે ભગવાન આત્મામાં સ્થિરતારૂપ ચારિત્ર દશા એ આનંદની દશા છે, એ સુખની દશા છે. ચારિત્ર દશામાં
એ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે કે ચારિત્ર દશામાં સુખનો જ આકાર છે, સુખ સ્વરૂપ જ છે. ચારિત્રની દશા સુખ સ્વરૂપ જ હોય, એમાં દુઃખ હોતું જ નથી, એ કષ્ટદાયક હોતું જ નથી. ક્યાંક કોઈક જગ્યાએ સંપ્રદાયમાં બધી વાતો બધા કરે છે કે શરીરને કષ્ટ આપો અને આ બધું, આવું હોતું જ નથી. કષ્ટ આપવાનો વિકલ્પ હોય નહીં. ચારિત્રની દશા તો આનંદની દશા હોય છે. એમાં શરીરમાં કંઈ કષ્ટ આપવાની વાત હોય એવું હોતું નથી. એવો વિકલ્પ હોય નહીં. એને ચારિત્ર કહેવાય નહીં. એને ચારિત્ર કહેતાય નથી. ક્યાંક સંપ્રદાયમાં આવી વાત ચાલે છે કે શરીરને કષ્ટ આપવું. અરે પ્રભુ, તું તારા આત્મામાં જાણે, કોને તું કષ્ટ આપે? શરીરને તું વળી કોણ કષ્ટ આપવા વાળું? શરીરના કારણે જે છે તે છે, એનું જે થવાનું છે તે જ થાય છે. તું તારા આત્મામાં જવાનો પુરુષાર્થ કર ભાઈ. બાકી શરીરને કષ્ટ આપવાથી તને કાંઈ મળી જશે એમ છે જ નહીં. કેમ કે એ તો વિકલ્પ છે. તું શરીરને કષ્ટ આપી શકે? શરીરનું કાંઈ કરી શકતો નથી. છતાં એવી વાત ચાલે છે, કાયા અને એમ કે કષ્ટ આપવું. બધો આખો માર્ગ બધો ગુરુદેવ કહે છે કે ચૂંથી નાખ્યો છે. જે રીતે વાત છે એ વાતને સમજાવીને આ બધી ઊંધી વાત લઈને લોકો બેસી ગયા છે. બાહ્ય ચારિત્રમાં કાંઈ ઠેકાણા નથી. એને ચારિત્રના સ્વરૂપની ખબર જ નથી. ગુરુદેવ કહે છે એટલે ચારિત્ર તો આનંદદાયક ચીજ છે. એમાંથી સુખ અને આનંદની જ પ્રાપ્તિ હોય. અહીંયા 56મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિરૂપમ સુખનો આવાસ એવા ભગવાન આત્માની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે તેમાં સ્થિરતા કર. કેમ કે દ્રવ્ય તો પૂર્ણ છે જ, એટલે કે તું તો પૂર્ણ છો જ, પણ હવે એમાં તારા પૂર્ણ સ્વરૂપમાં તું સ્થિરતા કર. તેથી તને એ પૂર્ણ સ્વરૂપ છે એ પર્યાયમાં પ્રગટ થાય. હવે તેની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં, પોતાના ભગવાન આત્મામાં ચડે નહીં એવી સુખકાર અને જગતને દુર્લભ એવી સ્થિરતા કરો. અને એનું નામ સ્વરૂપમાં રમણતા, સ્વરૂપમાં ચરવું, રમવું, આનંદનું ભોજન કરવું, અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. અને આ ચારિત્ર જગતના જીવોને, સામાન્ય જીવોને દુર્લભ છે, અજ્ઞાનીઓને અતિ દુર્લભ છે. રાગના રાગીઓને, પ્રેમીઓને સ્વરૂપની દ્રષ્ટિ થવી અને તેમાં સ્થિરતા થવી એ મહા દુર્લભ વાત છે. તો આ જગતને આ વાત દુર્લભ છે એની વાત કરી. અને હવે એના પછીની જે છેલ્લી વાત છે એ વાત કરે છે. શું છેલ્લી વાત મુનિરાજે કહી છે? કે આ નિજ આત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય એ સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, પણ અસત્પુરુષોને એ આશ્ચર્યની વાત છે. આ છેલ્લી વાત એને ગુરુદેવ અહીંયા સમજાવે છે. કહે છે કે વિતરાગી સંતને, મુનિને અંતર સ્વભાવમાં રહેવું, સ્થિર થવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. વિતરાગી સંતને, વિતરાગી પરિણતિ જેની છે એવા સંતને, જેને બાહ્યમાં એવું 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ છે અને અંતરમાં આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત ચારિત્ર છે, એવા વિતરાગી સંતને, એવા મુનિને અંતર સ્વભાવમાં રહેવું, એમાં સ્થિર થવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે એ તો તેમના સ્વભાવની સ્થિતિ જ એવી છે. પોતાનો સ્વભાવ અનુભવમાં આવ્યો છે એટલે હવે પરિણતિ શુદ્ધ જ છે. 12મા હતા, 6ઠ્ઠા ગુણસ્થાને શુભ વિકલ્પ હતો ત્યારે પરિણતિ તો શુદ્ધ હતી. અને શુદ્ધ પરિણતિ દ્વારા પોતે કોણ છે એની તો સભાનતા છે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ પ્રતીતિ રહ્યા જ કરે છે. એ પ્રતીતિ તો સતત રહે છે. એટલે પોતાના સ્વભાવની સ્થિતિ જ એવી છે. એક વાર એનો અનુભવ થયા પછીથી એ સ્વભાવ જ એવો છે કે પછી એની પ્રતીત રહ્યા જ કરે. પછી એ જાય જ નહીં, એ પછી જતું જ નથી. એટલે મુનિને
વારે વારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય છે અને સ્વરૂપ સન્મુખ થઈ જાય છે. અહીં તો 6 7 ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવે છે. 6 થી 7 6 આવે એટલે વિકલ્પ આવ્યો છે તો 6 છે ને પાછા પોતાના સ્વરૂપમાં 7 સ્વરૂપને સ્પર્શી લે છે, ત્યાં એ ચિંતા કરે છે. એટલે એમને એમ કહેવાય છે કે 6 7 ઝૂલતા હોય છે. એ રીતે એક દિવસમાં હજારો વાર અપ્રમત દશા આવે છે. 7 ગુણસ્થાને છે તો એ દશા અપ્રમત છે, 6 છે તે પ્રમત છે. પ્રમત અને અપ્રમત. અપ્રમત એટલે નિર્વિકલ્પ આનંદની દશા. એ વખતે ઉપયોગ શુદ્ધ છે, એ ધ્યાનની દશા છે, એમાં કોઈ પ્રમાદ નથી, એટલે અપ્રમત છે. અને 6 ગુણસ્થાને પ્રમત દશા છે. 6 ગુણસ્થાને પ્રમત દશા છે એટલે કે પોતે સ્વરૂપમાંથી બહાર આવ્યા છે એ વખતે ઉપયોગ બહારમાં છે, ઉપયોગ શુભ ઉપયોગ છે. એટલે શુભ ઉપયોગ થયો છે એટલે સ્વરૂપથી બહાર આવ્યા છે એટલે એને એ પ્રમત દશા કહી. પ્રમત દશામાં એમને પુણ્યના બંધ પડે છે. શુદ્ધ ઉપયોગ છે એ વખતે ઘણી નિર્જરા થાય છે. નિજરા તો 6 ગુણસ્થાનની દશામાં પોતે શુભ ઉપયોગમાં છે એ વખતે થાય છે, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે ને, એટલે સાથે પુણ્યના બંધો વિશેષ પડે છે. જ્યારે 7મા ગુણસ્થાનની દશામાં, જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં, અપ્રમત દશાની અંદર ઘણી નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ અપ્રમત દશા છે. એટલે એવા મુનિરાજને ઘડીકમાં 7મું ગુણસ્થાન આવતા આનંદમાં લીન થઈ જાય છે અને પછી બહારમાં આવે તો શુભ વિકલ્પ ઉઠતા 6ઠું ગુણસ્થાન આવી જાય છે. વળી 7મું ગુણસ્થાન આવે અને વળી પાછું 6ઠું ગુણસ્થાન આવે. એમ મુનિને દિવસમાં હજારો વખત નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીનતા થાય છે. વારંવાર સ્વરૂપને વિશે ચાલ્યા જાય છે. જેણે આત્માને જેમ હથેળીની રેખાને દેખે તેમ અંદરથી જોયો છે તે મુનિ છે. જેણે આત્માને અનુભવ સહિત દેખ્યો છે એટલે આત્માના સ્વરૂપને દેખવામાં શું દેખવાનું હોય? અનુભવવાનું છે. જે ચીજ અનુભવની હોય એ અનુભવમાં જ આવે છે, એટલે એમ દેખવું છે. જેમ હથેળીની રેખાને દેખે તેમ અંદરથી જોયો છે તે મુનિ છે. તેઓએ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા પ્રથમથી જ આત્મા આવો છે એમ દેખ્યું છે અને જાણ્યું છે. દેખવું અને જાણવું આપણે કહીએ ને, દેખ્યું છે એમાં તો ખરેખર તો શું છે કે એ પ્રતિભાસ છે. તો આત્માનો પ્રતિભાસ છે. હા, હું આત્મા, એવો પ્રતિભાસ, વિશેષતાથી પોતાના સ્વરૂપને જાણ્યું છે એટલે એવું જ્ઞાન. એટલે એમ દેખવું અને જાણવું, અને એવી દેખવા જાણવા રૂપે દશામાં રહેવું, એનું નામ ચારિત્ર છે. તો અહીંયા કહે છે કે આવો જ આત્મા છે એમ દેખ્યું અને જાણ્યું હતું, માટે તેવા ધર્માત્માને આગળ વધીને સ્વરૂપમાં ઠરવું તે કોઈ આશ્ચર્યની વાત નથી. એ તો તેમનું સ્વરૂપ જ છે, તેમનો ધન્ય અવતાર છે ને. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેનામાં શરીર, વાણી અને મન તો નથી. એવા પોતાના ભગવાન આત્મામાં શરીર પણ નથી, વાણી પણ નથી, મન પણ નથી, પણ આ દયા, દાન, વ્રત, રાગના વિકલ્પ પણ સ્વરૂપમાં નથી. એવી એ ત્રિકાળ શુદ્ધ ચીજ છે, અને એવી ચીજમાં, એવી વસ્તુ આત્મામાં વસવું અને એમ વસતા અતિન્દ્રિય આનંદમાં ઠરવું તે સત્પુરુષો માટે કાંઈ આશ્ચર્યકારી વાત નથી. કેમ કે એ તો ધર્માત્માની સ્થિતિ જ છે, તેવી જ તેમની દશા છે. એવું જ એમનું સ્વરૂપ છે. નિજાનંદમાં, આનંદના ધામમાં રમતા, સુખાત્મક સ્થિતિ કરતા એવા સંતને આ સ્વરૂપમાં સ્થિરતા કરવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. આ જ ચારિત્ર છે ને આ જ મુનિપણું છે. પણ અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. અહીંયા કહે છે અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. જેને આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એની ખબર નથી, અને જે બહારમાં શુભાશુભ ભાવમાં, પુણ્ય પાપમાં
સુખબુદ્ધિ માની અને બેઠા છે એવા અજ્ઞાની આત્માને એ વાત આશ્ચર્યકારી છે. કઈ વાત? આત્મામાં સ્થિરતાની વાત આશ્ચર્યકારી લાગે. આ પોતાનું સ્વરૂપ સત કેવું, એ સતમાં સ્થિરતા કેવી હોય? સત શું છે? પોતાનું સ્વરૂપ છે તે સત છે, એનું હોવાપણું છે, ત્રિકાળ હોવાપણું છે, અને કેવું હોવાપણું છે? અનંત ગુણ એક રૂપે ત્યાં રહ્યા છે એવું એનું હોવાપણું, એવું એનું અસ્તિત્વ, અને એનું જે પરિણમન, જે અનુભવમાં આવે એવી ચીજ છે, એની કાંઈ ખબર જ નથી એવા અસત્પુરુષોને આ આશ્ચર્યકારક લાગે છે. એને થાય કે આ શું છે, આ બધી શું વાત ચાલે છે? અંદર સુખ રૂપ સ્થિરતા થાય તેને ચારિત્ર કહે છે, તો શું આવી સ્થિરતા થઈ શકતી હશે? એવું એમને લાગે કે આવું તો ના હોય. ઘણા લોકો તો આ વાત માનવાય તૈયાર નથી. આપણે કહીએ જૈનમાં પણ ઘણાને તો આ વાતનો સ્વીકારે નથી થતો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનને છોડી અને પોતાના સ્વરૂપમાં લીનતા કરવાથી આ પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય એવી વાત એમને હજી તો બેસતી નથી. પોતાના સ્વરૂપનું મહાત્મ્ય એ વાતો સ્વીકારી શકતા નથી. તો મહાત્મા તો કે તીર્થંકર ભગવાનનું હોય, સિદ્ધ ભગવાનનું હોય, પોતાનું મહાત્મા ક્યાંથી હોય? હજી વર્તમાનમાં આ સ્થિતિ છે. સંપ્રદાયમાં લોકોની આવી જ બુદ્ધિ છે. અહીંયા કહે છે કે ભગવાન તને ખબર નથી પ્રભુ, પોતાની ચીજ પૂર્ણ આનંદનો નાથ આત્મા જ્યાં પોતાને પ્રતીતમાં આવ્યો ત્યાં તેમાં સુખ દશાથી સ્થિરતા કરવી એ તો સંતોનું સહજ સ્વાભાવિક આચરણ છે. એ કાંઈ આશ્ચર્યની વાત નથી. એ અસત્પુરુષોને એ આશ્ચર્યની વાત લાગે છે. બાકી અજ્ઞાનીને એમાં આશ્ચર્ય લાગે છે. એને બધું એમ લાગે છે કે આ તો બધું દુઃખરૂપ છે. એને એમ થાય છે કે આ ચારિત્રમાં તો બહુ દુઃખ પડે, બહુ પરિસર સહન કરવા પડે ને, ગરમ પાણી પીવું ને, ગાડા પગે ચાલવું ને, રાત્રે આહાર ન કરવો ને, આ બધું અઘરું છે. એમ કે તલવારની ધાર ઉપર, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું. આ બધું કોને લાગે? જ્ઞાનીને લાગે છે. સંતોની વાત જુદી છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. અને પછી ગુરુદેવે આગળ અહીંયા પાના નંબર 58 ઉપર 76માં કળશમાં જે વાત આવી એ વાતને ફરીથી અહીંયા લીધી છે. ફરી વાર એ વાત કહી છે બીજા પેરેગ્રાફમાં કે ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, ત્રસઘાતના પરિણામ ને અંધકાર કયો ને એવા અંધકારના નાશનો જે હેતુ છે એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપમાં વસવું, લીનતા કરવી, ત્યાંથી યતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવી, એ જ એક કરવા જેવું છે. પોતે પોતાનું જે સુખ સ્વરૂપ છે એને જાણ્યું નથી એટલે શુભાશુભ ભાવે થઈ રહ્યો છે. આ વાત ફરીથી અહીંયા ગુરુદેવે લીધી છે, જે અગાઉ આપણે કરી ગયા છીએ. તો એ વાતનો હજી વધારે વિસ્તાર આપણે અહીંયા નથી કરતા. તો અહીંયા કહે છે છેલ્લે, અહીંયા 58મા પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જૈન ધર્મ ક્યાંક તો વર્તતો હોવો જોઈએ ને. તો જૈન ધર્મ, જૈન શાસન ક્યાં છે? પર્યાયમાં છે, પણ દ્રવ્ય કે ગુણ નથી. દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળ છે, અને તે ત્રિકાળીનો આશ્રય લેતા જે શુદ્ધતા વહે છે, જે આનંદ વહે છે, તે જૈન ધર્મ છે. સમ્યક દર્શન થતા પણ આનંદ વહે છે. સમ્યક દ્રષ્ટિને પણ પર્યાયમાં આનંદ આવે છે. નહીં તો સુખ સાગરનું પૂર, એમ વાત કરી છે. 76મી ગાથાની વાત છે, એમાં એ રીતે વાત કરી છે. તો અહીંયા મુનિના ચારિત્રની વાત કરી અને છેલ્લે અહીંયા 59મા પાના ઉપર કહે છે કે આ ગાથામાં 5મા મહાવ્રતની નિર્ગંત દશાની વાત હતી ને, એટલે કહે છે કે મુનિને નગ્ન દશાનો વિકલ્પ હોય છે. સાચા જૈનના મુનિઓ તો અંતરમાં 3 કસાયના અભાવવાળા હોય છે અને બાહ્યમાં તેમની તદ્દન નગ્ન દશા હોય છે. 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ હોય છે. તેમને જૈનના મુનિઓ કહેવામાં આવે છે. એટલે કે એકલા નગ્નપણાને નહીં, અને 3 કસાયનો અભાવ થયો હોય અને શરીરમાં વસ્ત્ર આદિ રહે એમ પણ નહીં, આવી મુનિ દશા છે. વિતરાગ પરમેશ્વરની આ આજ્ઞા છે એમ તેણે પહેલા ઓળખાણ કરીને માનવું જોઈએ. તો આ રીતે આપણે
આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. 80મો કળશ પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ